ઘર બનાવશું કેવું? સીડાપ પ્રસ્તુતિ. જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા હો તો ઘર ટકાઉ, મજબૂત અને પરવડે એવું બનાવવા માટે શું કરી શકાય એ આ વિડીયો દ્વારા તમે જાણી શકો છો. આજકાલ આજુબાજુમાં થતું બાંધકામ જોઈને મારું ઘર કેવું બનાવવું તેના વિશે જાત જાતના સવાલો ઊભા થાય છે. કેવું બાંધકામ કરવું જોઈએ જેથી ઘર ભૂકંપના આંચકા સામે પડી ન જાય અને છાપરું વાવાઝોડામાં ઉડી ન જાય. અનુભવી કારીગરો મળી શકે જે મજબૂત ઘર બનાવવાના નિયમોની પૂરતી જાણકારી ધરાવતા હોય. સારી ગુણવત્તાનો માલસામાન ખરીદવા શું ધ્યાન રાખવું જોઈએ? ભવિષ્યમાં ઓરડા વધારવા માટે હમણાં જે ઘર બનાવીએ એમાં અત્યારથી શું તૈયારી રાખવી જોઈએ? સ્લેબ તો ભરીએ પણ તેમાંથી પાણી ન ગળે અને અંદરના સળિયા કાટ ખાવા ન લાગે તેને રોકવા શું કરવું? આ સવાલોના જવાબ મેળવવા આતુર છો તો આગળ ચાલીએ. લોકો આવા ઘર મોટા શહેરોમાં જુએ છે, તેથી તેઓ પણ આવું કોલમ બીમ વાળું જ મકાન બનાવવાનું વિચારે છે. પરંતુ આ રચના 2 માળથી વધુ ઊંચા મકાન માટે જ પરવડે એવી છે. જ્યારે ઘર 2 માળથી ઊંચું બનાવવાનું ન હોય ત્યારે એ કોલમ બીમનો ઉપયોગ કરવાને બદલે ચણતરવાળું મકાન બનાવવું જ સહેલું અને સસ્તું પડે છે. તો ચાલો મકાન બાંધકામની આ બંને રચનાને સમજીએ. પહેલા બીમ કોલમવાળી ફ્રેમ રચનાને સમજીએ. આ પદ્ધતિના બાંધકામમાં કોન્ક્રીટ ફ્રેમ જ મકાનને મજબૂતી આપે છે. ફર્શ, દિવાલો, છાપરું કે ધાબાનું વજન બીમ દ્વારા કોલમ પર જાય છે અને ત્યાંથી સીધું પાયા દ્વારા જમીનમાં ઉતરે છે. દિવાલો કોઈ જ વજન લેતી નથી. આવા મકાનની તાકાત સળિયાઓની સંખ્યા, એનો વ્યાસ અને ગ્રેડ, સિમેન્ટનો પ્રકાર, સામગ્રીનું પ્રમાણ વગેરે પર આધારિત રહે છે. આવી રચનામાં સિમેન્ટ અને સળિયા કામના નિયમોનું ચોકસાઈથી પાલન કરી શકે એવા અનુભવી કારીગરો બહારથી લાવવા પડે છે. આ ઉપરાંત મિક્સર, વાઇબ્રેટર, ફ્લોટ જેવા ઘણા સાધનો પણ લાવવાની જરૂર પડે છે. છેવટે કોન્ક્રીટની તાકાત બાંધકામ દરમિયાન અને કામ પતે પછી કેટલું પાણી પાયું છે એના પર પણ ખૂબ આધારિત છે. આથી આ પદ્ધતિમાં પાણીનો વપરાશ ખૂબ થાય છે અને પ્રદૂષણ ફેલાવનાર સિમેન્ટ સળિયાના મોટા વપરાશને લીધે પર્યાવરણ પર પણ માઠી અસર પહોંચે છે. હવે જોઈએ ચણતરની દિવાલોવાળી બોક્સ રચના. સળંગ દિવાલોવાળી બોક્સ રચનામાં દિવાલો જ ફર્શ, છાપરું, ઘરવખરી અને લોકોનું વજન તેમજ ભૂકંપના ધક્કાને ઝીલે છે અને સળંગ પાયા દ્વારા વજનને જમીનમાં ઉતારે છે. આ પદ્ધતિથી મકાન બનાવવા સહેલા છે. ગામના જ કારીગર નજીકમાં જ મળતી સામગ્રીથી બાંધી શકે છે અને પરંપરાગત સાધનો સિવાય કોઈ વિશેષ સાધનોની જરૂરિયાત પડતી નથી. આ કારણસર આવું બાંધકામ સસ્તું પડે છે અને ઉછીના પૈસા લેવાની જરૂરત ઓછી રહે છે. આવા મકાનની તાકાત ચણતરના સરળ નિયમોના પાલન પર નભે છે. સ્થાનિક સામગ્રી અને ઓછા પાણીના વપરાશથી પર્યાવરણ પર પણ ઓછી અસર થાય છે. 100 વર્ષથી પણ લાંબો સમય સુધી ટકતા આપણા પારંપરિક ચણતરના મકાનો જે લોકો જ બનાવતા આવ્યા છે એ પણ વજન ઉપાડતી દિવાલોવાળી બોક્સ રચનાથી જ બનેલા હોય છે. આવા મકાનો બાંધવાથી ગામના કારીગરોને કામ મળે છે અને ગામના પૈસા ગામમાં જ રહે છે. આ ઘરો જે તે જગ્યાની આબોહવાને અનુરૂપ બનેલા હોવાથી રહેવા માટે આરામદાયક અને સ્થાનિક રહેણીકરણીને અનુરૂપ પણ હોય છે. પણ
આવી જૂની રીતના ઘરો ધરતીકંપમાં તૂટી પડતા જોયા છે અને એમાં આધુનિક સગવડોનો મોટે ભાગે અભાવ પણ જોવા મળ્યો છે. પણ આ ચિંતાને ટાળવા માટે કોલમ બીમવાળું ફ્રેમવાળું જ મકાન બનાવવું પડે એ જરૂરી નથી, કારણ કે આવા મકાનોમાં પણ ઘણી તકલીફો પડે છે. જો ફ્રેમવાળું મકાન યોગ્ય રીતે બાંધવામાં ન આવે તો કોન્ક્રીટના ધાબામાંથી પાણી ગળવાનું શરૂ થવા માંડે છે, જેને રોકવું મુશ્કેલ છે. મકાન બન્યા પછી થોડા જ વર્ષોમાં કોલમ બીમ ધાબામાં તિરાડો પડતી દેખાવા લાગે છે. પાણી ગળવાને લીધે સળિયા કટાઈને ફૂલવા માંડે છે, જેથી કોન્ક્રીટના પોપડા નીકળવા માંડે છે. આવા નુકસાનને રોકવું કે સુધારવું અઘરું અને મોંઘું છે. આવા ક્ષતિગ્રસ્ત મકાનો ભૂકંપમાં સહેલાઈથી પડી પણ શકે છે. આવા નુકસાનને કારણે શહેરોમાં તો 30 વર્ષથી જૂના મોટા મકાનોને તોડીને ફરીથી બનાવવાની પ્રથા પડી ગઈ છે. એટલે કોલમ બીમવાળા કોન્ક્રીટના મકાનોની નબળાઈના અને એમાં ઊભી થતી તકલીફોના કારણો સમજવા જરૂરી છે. કોલમ બીમવાળી રચના વિજ્ઞાન પર આધારિત આધુનિક પદ્ધતિ છે, જેમાં સિમેન્ટ અને સ્ટીલ જેવી ઔદ્યોગિક સામગ્રી વાપરવામાં આવે છે. આમાં બાંધકામના નિયમોનું કડક પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આમાં ચોક્કસ પ્રકારની અને કદની કપચી અને રેતી વાપરવા જોઈએ. કોન્ક્રીટ બનાવવામાં વધારે કે ઓછું નહીં, પરંતુ નિયમ પ્રમાણે જરૂરી માત્રામાં જ પાણી અને સિમેન્ટ વાપરવા જોઈએ. ફર્મામાં કોન્ક્રીટ બરાબર ખાંચીને ભરવું જોઈએ. આ માટે વાઇબ્રેટર વાપરવું પણ જરૂરી છે. આમ ના કર્યું હોય તો કોન્ક્રીટમાં જાળી પડે છે અને એમાં પાણી ઉતરવાથી નુકસાન થવાનું શરૂ થવા માંડે છે. કોન્ક્રીટના કામ પર 21 દિવસ પાણી ન પાયું હોય તો પણ મકાન નબળું રહે છે. બીમ વગરના કોલમવાળા બાંધકામમાં કોલમ કશું જ વજન લેતા નથી અને મજબૂતાઈ પણ આપતા નથી. આથી એની પાછળ ખર્ચેલા પૈસા નકામા જાય છે અને આવું મકાન નબળું પણ બને છે. ઘર બાંધવાવાળા કારીગર અને ઘર માલિકની જાણકારીના અભાવને કારણે આવા ઘરો સુરક્ષાના નામે બની રહ્યા છે અને આથી ખોટી પદ્ધતિ ફેલાઈ રહી છે. ગામોમાં કોન્ક્રીટ માટેની જરૂરી સામગ્રી અને પૂરી જાણકારીવાળા કારીગરો મળવા અઘરા છે. એટલે આ કામના બધા નિયમોનું પાલન કરવું ખૂબ મુશ્કેલ રહે છે. હવે ચણતરના બોક્સ પદ્ધતિવાળા બાંધકામના ફાયદા પણ સમજી લઈએ. બોક્સ પદ્ધતિવાળા ચણતરના 2 માળ સુધીના મકાનો બાંધવાનું સહેલું છે અને એમાં બધી જાતની આધુનિક સગવડો પણ ઊભી કરી શકાય છે. આમાં સરકારી ધારાધોરણો પ્રમાણે આધુનિક સામગ્રી અને સુધારેલી તકનીક ઉમેરવાથી મકાનની તાકાતમાં નક્કી વધારો થાય છે. આવા મકાનમાં સિમેન્ટ સળિયાનો વપરાશ ખાસ મજબૂતી માટે જ્યાં જરૂર હોય ત્યાં જ કરવામાં આવે છે, એટલે આગળ જતાં તકલીફો ઓછી આવશે. દૂરથી લાવવાની મોંઘી સામગ્રી અને નિષ્ણાતોની જરૂરિયાત ઓછી થશે, એટલે આમ બનાવેલું મકાન પરવડે એવું પણ બનશે. આ પદ્ધતિ વાપરવામાં ખૂબ જ સરળ અને ઝડપી છે અને કોન્ક્રીટ કામમાં વપરાય એટલા પાણીની જરૂરિયાત પણ રહેતી નથી. આ પદ્ધતિમાં ધાબાવાળું કે નળિયા કે પતરાનું ઢળતું છાપરું બનાવી શકાય છે. આવા ચણતરના મકાનો આજે પણ પશ્ચિમના વિકસિત દેશોમાં ઘરો, શાળાઓ, બેંકો વગેરે માટે ઠેર ઠેર બનાવવામાં આવે છે. ચણતરની આવી સુધારેલી પારંપરિક પદ્ધતિ વાપરીને મજબૂત ઘર કેવી રીતે બનાવી શકાય? આ માટે
ખૂણાઓમાં બીમ વગર સળિયાવાળા કોન્ક્રીટના કોલમ તો ઊભા ના જ કરાય, કારણ કે એ દિવાલથી દિવાલના જોડને તોડી નાખે છે. આવા સળિયાવાળા કોન્ક્રીટના કોલમને બદલે એ જ જગ્યાએ સરકારે માન્ય કરેલ પદ્ધતિ પ્રમાણે ચણતરની અંદર જ સળિયો નાખવો, જે વજન લેવા માટે નહીં પણ ભૂકંપ સામે મકાનને લચીલું બનાવવા માટે છે. આ સાથે જુદા જુદા સ્તર પર બે જ સળિયાવાળો કોન્ક્રીટનો બેન્ડ નાખવાથી મકાનને ભૂકંપ કે વાવાઝોડામાં નુકસાનથી બચાવી શકાય છે. આખા ઘરની સુરક્ષા માટે છાપરું અને ધાબાને દિવાલ સાથે જોડવા પણ જરૂરી છે અને ઢળતા છાપરાના બધા ભાગોને એકબીજા સાથે બાંધવા પણ જરૂરી છે. આ સરકાર માન્ય પદ્ધતિથી ઈંટ, પથ્થર, બેલા કે કોન્ક્રીટ બ્લોક વાપરીને આખા દેશમાં ઘર, સરકારી મકાનો, શાળાઓ વગેરે બનાવી શકાય છે. મકાનમાં થતું નુકસાન કે એના પડવાના કારણોમાં એમાં વાપરવામાં આવેલી સામગ્રી કરતાં મકાન બનાવવામાં થતી ભૂલોનો ફાળો ઘણો મોટો હોય છે. 2001ના કચ્છના ભૂકંપ પછી ગુજરાત સરકાર માટે સીડેપ સંસ્થાએ 500 જેટલા નુકસાન પામેલા ગામોમાં મકાનો બાંધીને આ તકનીકનું નિદર્શન કર્યું હતું. સાથે સાથે આ બાંધકામ દરમિયાન સીડેપ સંસ્થાએ 8000 જેટલા કડિયાઓ અને ગુજરાત સરકારના 1200 એન્જિનિયરોનું પણ પ્રશિક્ષણ કર્યું હતું. ચણતરના બધા નિયમોનું પાલન કરીને અને સાથે સાથે આપત્તિ સુરક્ષિત બાંધકામ તકનીક વાપરીને જો ઘર બનાવ્યું હોય તો એ લાંબા સમય સુધી અને કુદરતી આપત્તિમાં પણ ટકી રહેશે. આનું ઉત્તમ ઉદાહરણ કચ્છના 2001ના ભૂકંપ પછી જોવા મળ્યું હતું. આ સીડેપ સંસ્થાએ 1992માં રાપર કચ્છમાં બાંધેલું ઘર છે. ભૂકંપ દરમિયાન આ પથ્થર માટીનું ભૂકંપ પ્રતિરોધક મકાન ઊભું રહ્યું હતું, જ્યારે આજુબાજુના સિમેન્ટવાળા પાક્કા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. તો આવું ઘર બાંધવા માટે કેવી રીતે આગળ વધશું? સૌથી પહેલું તો સીડાપ સંસ્થાની તાલીમમાં ભાગ લીધો હોય એવા તમારા ગામના કારીગર પાસે ઘર બનાવડાવવાનો આગ્રહ રાખો. જરૂર પડે ચણતરની દિવાલોવાળું ટકાઉ બાંધકામ કરવા માટે સીડાપ સંસ્થાના એન્જિનિયર તમને વિના મૂલ્યે જાણકારી અને સલાહ પણ આપશે. સીડાપ સંસ્થાએ તૈયાર કરેલ પુસ્તિકા પર્યાવરણલક્ષી ટકાઉ આવાસ અને ગુણવત્તાવર્ધક અને આપત્તિ પ્રતિકારક બાંધકામની માર્ગદર્શિકામાંથી તમે વધારે જાણકારી પણ મેળવી શકો છો. આ તકનીકમાં વિશ્વાસ કેળવવા હલતા ટેબલના પ્રયોગોનો વિડીયો જરૂરથી જોશો. તો ચાલો સાથે મળીને આગળ વધીએ. પોસાય એવું, આબોહવાને માફક આવે એવું અને કુદરતી આફતો સામે ટકી શકે એવું ઘર બનાવીને એ ઘરમાં સુરક્ષા અને શાંતિ અનુભવીએ.